ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અનેક ગામોમાં, શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યું છે. ત્યારે અમારી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે છે. તો અંબાલાલ કાકા, આ હવે ગુજરાતમાં મેઘતાંડવ કેટલા દિવસ ચાલવાનું છે હજી તો? હવે લગભગ કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદની સ્થિતિ રહેશે. જો કે મેઘતાંડવ ન કહી શકાય, પણ ભારે વરસાદની શક્યતા હજુ ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં રહેશે. જો કે બધા ભાગોમાં નહીં રહે, કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. વડોદરાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હવે 1-2 દિવસમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ જ્યાં વરસાદ નહોતો તેવા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓ માટે આનંદના સમાચાર ગણી શકાય. એક લો પ્રેશર દક્ષિણ પૂર્વ રાજસ્થાનના ભાગો ઉપર બન્યું હતું, જેના કારણે આ ગુજરાતમાં ભાગોમાં આવી સ્થિતિ અનુભવાઈ હતી. મોન્સૂન એક શિયર ઝોન પણ થયો હતો અને 23 ડિગ્રી નોર્થમાં આવી ગયો હતો. કેટલીક સિસ્ટમો બની હતી. અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આવતો હતો. બંગાળ ઉપસાગરમાં સક્રિયતા વધી હતી. પેસિફિક મહાસાગરમાં લગભગ એમજીઓ નબળો પડવામાં હતો અને હવે એમજીઓ લગભગ 6થા ફેઝમાં જવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે આ વરસાદ તો હમણાં આવ્યો અને તારીખ 28મી જુલાઈ બાદ ઘણી રાહત થશે અને લગભગ ઘણા ભાગોમાં પ્રકાશ ઉઘાડ કાઢવાની પણ શક્યતા રહેશે. પણ તે બેક ટુ બેક બીજી સિસ્ટમ પણ આવવાની શક્યતા રહેશે. એટલે તારીખ એક બીજી સિસ્ટમ બને છે, જેના કારણે તારીખ 30થી ઓગસ્ટની શરૂઆત સુધીમાં પુનઃ વરસાદી વહાણ આવવાની શક્યતા રહેશે અને આ વરસાદી વહાણ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આ વખતે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે નર્મદામાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે. હમણાં અત્યારે હાલમાં સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા ગણી શકાય. કચ્છના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં પણ થવાની, અત્યારે હાલ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સુરેન્દ્રનગરના ભાગો, આ ઉપરાંત હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મોરબીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં હળવા ભારે વરસાદી ઝાપટા થઈ શકે. ખાસ કરીને કચ્છના ભાગમાં આ સ્થિતિ વધુ રહી શકે. કચ્છના જે રણ પ્રદેશો છે, પાકિસ્તાન એડજોઇન્ટ ભાગો, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં હળવો ભારે વરસાદી ઝાપટા ક્યાંક પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાહતના સમાચાર કહી શકાય. ત્યાં ભારે ખાનાખરાબી થઈ હતી. આ ઉપરાંત જે જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દ્વારકાના ભાગોમાં પણ જ્યાં વરસાદ નથી ત્યાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે લગભગ દુષ્કાળગ્રસ્ત જે ભાગો છે એ ઘણા ઓછા થઈ જશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ લગભગ જોવા જઈએ તો 28-29માં કંઈક અંશે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ બીજી સિસ્ટમના કારણે તારીખ 30 જુલાઈથી પુનઃ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને એ સિસ્ટમ ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહે. અત્યારે હાલ તો મોન્સૂન ધરી ઉપર તેનો આધાર રાખે છે. એટલે હમણાં મોન્સૂન ધરી ઉપર જશે, ત્યારબાદ લગભગ બીજી સિસ્ટમ આવશે ત્યારે મોન્સૂન ધરી નીચે આવવાની શક્યતા ગણી શકાય. પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 3 ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થાય, આશ્લેષા સૂર્ય નક્ષત્રમાં, તો એવું કહેવાય છે કે આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી. એટલે આશ્લેષા નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય અને લગભગ 9 ઓગસ્ટથી તો વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે 17મી ઓગસ્ટ પહેલાં વરસાદ થાય અને ભારે વરસાદી ઝાપટા પડે તો પછી
ભારે વરસાદ થતો હોય છે એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે છે. તો આ હું અને શું આ જે ઓગસ્ટની 10 ઓગસ્ટ સુધીમાં જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે. આ ઉપરાંત ઓગસ્ટના ત્રીજા સપ્તાહથી પણ વરસાદ થવાની શક્યતા ગણી શકાય. એટલે 17 ઓગસ્ટ પછી વરસાદ થાય તો વરસાદનું પાણી સારું ગણાય. પરંતુ જે હમણાં આશ્લેષા 3જી ઓગસ્ટની આસપાસ આશ્લેષા નક્ષત્રમાં વરસાદ થાય તો ખેડૂત ભાઈઓ માટે ત્યાંનું પાણી સારું ગણાતું નથી. એટલે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. અને 30 ઓગસ્ટ પહેલાંનો વરસાદ છે એનું પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય છે. એટલે અત્યારે હાલ જે વરસાદ થઈ રહ્યો છે એ ખેડૂત ભાઈઓ માટે એક સોના સમાન કહેવત પ્રમાણે સોના જેવો વરસાદ ગણી શકાય. અને આ વરસાદથી ઊભા કૃષિ પાકો જ્યાં જળ ભરાવ નથી થયો ત્યાં પણ સારા થવાની શક્યતા રહેશે. જળ ભરાવ થયો છે ત્યાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવી સારી રહે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં જળ ભરાવની સ્થિતિ રહેવાની શક્યતા છે. સાંતરપુર, પાટણ અને બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધાનેરા વગેરેમાં. પણ તેમાં પણ ધીરે ધીરે ઓટ આપતી જશે. અને તદ ભાગોમાં પણ પાણીનો ભરાવો છે તો ત્યાંની નિકાલ વ્યવસ્થા કરવી સારી રહે. લગભગ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તળાવો ભરાવાની શક્યતા રહેશે. તળાવો વાંકડામાંથી પાણી ચાલવાની શક્યતા રહેશે. અને જેના કારણે જળસ્તરથી ઊંચા આવવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. છોટાઉદેપુર અને દાહોદ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદનું કુલ એક્યુમ્યુલેશન ગણીએ તો જ્યારથી ઉત્તર ગુજરાતમાં શરૂ થયું છે ત્યારથી કોઈ ભાગમાં 20 ઇંચ જેવું વરસાદનું એક્યુમ્યુલેશન થાય. એટલે અગાઉમાં ધારો કે 8 થી 10 ઇંચ થયો હોય તો ધીરે ધીરે 2-3 ઇંચ કરતાં 15 થી 20 ઇંચ થવાની શક્યતા રહેશે. આ વખતે વરસાદ ઘણા વર્ષોનો રેકોર્ડ પણ તોડ્યો છે. એટલે હવે ધીરે ધીરે વરસાદી વહન 28 તારીખમાંથી ઊંચે મંચો તરફ જતાં હાશકારો અનુભવવાની શક્યતા રહેશે. એટલે આ જ્યાં વરસાદ નહોતો થયો ત્યાં પણ વરસાદ થયો છે. અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ વરસાદ થયો છે. IOD ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ ન હોવા છતાં પણ વરસાદ થયો છે. એટલે આ કેટલાક જાણા અજાણ્યા બળોના કારણે વરસાદ થઈ રહ્યો છે. એના પરથી એમ કહી શકાય કે કુદરતે વરસાદનો દોર પોતાના હાથમાં રાખ્યો છે. જો કે ગુજરાતનું ચોમાસું ગેમ્બલિંગ ગણાય છે. ગેમ્બલિંગ એટલે જુગારસમ ગણાય છે. કેમ એવું કેમ કે જુગાર સમાન ગુજરાતનું ચોમાસું? ગુજરાતનું ચોમાસું ગેમ્બલિંગમાં કારણ કે તેમાં મલ્ટી ફેક્ટર છે. જો એક તો દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ અને લો લાઇનમાં એની પણ સ્થિતિ વિષુવવૃત્ત છે તેની. પૂર્વ આફ્રિકાથી માંડી અને છેક દક્ષિણના ચીન ભાગ સુધીની સ્થિતિ, આ બધા ભાગો જે છે એના પર મોન્સૂનની અસર રહેતી હોય છે. ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. પરંતુ આ વખતે એક પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગંગા જમનાના મેદાનો પણ તપે નથી. છતાં આ વરસાદ છે એ લો પ્રેશરથી આવે છે. બંગાળ ઉપસાગરની શાખા સક્રિય હતી. અલ નીનોની ધાસ્તી તો ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં રહે છે અને તેની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાય. અત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતને લઈને આપણે ગુજરાતને લઈને 48 કલાક માટે ભારે આગાહી કરી છે કે રેડ એલર્ટ છે, ભારે વરસાદની આગાહી. તો દક્ષિણ ગુજરાતમાં આટલી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, લોકોને સ્થળાંતર પણ કરી રહ્યા છે, આટલું બધું પાણી ભરાઈ ગયું છે, તો ત્યાં હવે રાહત મળશે દક્ષિણ ગુજરાતને? દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ અગાઉના જેવો ભારે વરસાદ થવાની શક્યતા અત્યારે હાલ જણાતી નથી. પરંતુ ઉત્તર ગુજરાતમાં હજુ આગામી હવામાન ખાતાની જે નોર્મ છે એ પ્રમાણે વરસાદ આવવાની શક્યતા ગણી શકાય. ખેડૂતો માટે શું આગાહી છે અત્યારે, કે ખેડૂતોએ શું કરવું જોઈએ? પહેલાં તો ખેડૂતોએ તો સૌ પ્રથમ રાહતના સમાચાર સાથે સાથે જળ ભરાવના સમાચાર. જમીન જે છે એમાં કોઈને જે ખેડૂત ભાઈઓ પિયતથી ઊભા કૃષિ પાકો વાવ્યા છે તે પણ ડૂબમાં ગયા છે. એટલે પાણી 1-2 દિવસ પાણી ભરાઈ જાય તો એ પાક જે છે એ બગડી જાય. વરાપ થઈ તો કૃષિ કાર્યો કરવા સારા રહે.
હાલ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે અત્યારનું જે આશ્લેષા નક્ષત્ર હજુ બેસવાની વાર છે, 3 ઓગસ્ટ આસપાસ આશ્લેષા નક્ષત્ર બેસે છે અને અત્યારે હાલ પુષ્ય નક્ષત્ર છે, એટલે પુષ્ય નક્ષત્રનું પાણી સારું ગણાય છે. એટલે ખેડૂત ભાઈઓ માટે અત્યારે પાકના ઉગાવવા માટે સારું ગણી શકાય, પણ વરાપ થાય તો સારું. જો કે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં તો વરાપ થવામાં હશે, એટલે ત્યાં તો આ પાણી લગભગ કહેવત પ્રમાણે સોના જેવો વરસાદ ગણી શકાય. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ફરીથી વરસાદ આવવાનો છે એવું કોઈ રાઉન્ડ બીજું કંઈ? ઓગસ્ટની શરૂઆતમાં કહ્યું ને આપણે, ઓકે, એક સિસ્ટમ બનશે તેના કારણે 30 તારીખથી બીજી ત્રીજી ઓગસ્ટ સુધી વરસાદ આવવાની શક્યતા રહે છે. 9 ઓગસ્ટથી વરસાદ આવવાની શક્યતા રહે છે આજુબાજુ. એટલે 3 થી 10 કે આગળમાં જો વરસાદ આવે તો ખાસ કરીને ગુજરાતના ભાગોમાં તો 3-4 ઓગસ્ટ સુધીમાં સારો એવો વરસાદ આવવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું જળસ્તર વધી શકે અને ફરી પાછો આ વરસાદ જે છે દક્ષિણ ગુજરાતમાં ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે હજી બી ખતરો મંડરાઈ રહ્યો છે લોકોના ઉપર કે? ખતરો અત્યારે મોટો ખતરો હતો, પણ એ વખતે વરસાદ જે આવ્યો, વરસાદનો માર્ગ શોધતું જ હોય છે. એટલે એ જળભરાવ શરૂઆતમાં રહે, પછી તો જળભરાવમાં જે છે એના પાણી જવાનો નિકાલ ઓટોમેટિક થઈ જતી હોય છે. પરંતુ વધારે અતિ ભારે વરસાદ થાય એટલે કંઈક ને કંઈક તો અસર થાય ને. દક્ષિણ ગુજરાતમાં આટલો વરસાદ વરસો, હવે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત કે આવા મધ્ય ગુજરાતમાં હવે કોના ઉપર વધારે વરસાદ વરસી શકે? ગુજરાત ઉપર. એટલે સૌરાષ્ટ્ર કે ગુજરાતના થોડાક સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના ભાગોમાં, ઉત્તર ગુજરાતમાં હજી એવું કંઈ આગાહી નથી? ઉત્તર ગુજરાત થયું ને, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના થોડા ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો. પણ ખતરો એવું કહી શકાય કે એક વખત ભારે વરસાદ, પહેલી વખતનો વરસાદ થાય તો એને પાણી છે ને એનો ઢાળ શોધે. હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ ગયો એટલે પાણીનો ઢાળ શોધી લીધો, પણ આ જે વિકાસ છે ને એ થોડો આંધળો દેખાય છે મને. કારણ કે પાણીની નિકાલ વ્યવસ્થા તો કરવી જોઈએ શહેરોએ. જો વિકાસ એમાં સોસાયટીઓ જે બનાવી છે એને ડમ્પી લેવલ મૂકીને લેવલિંગ કરવું જોઈએ. પાણીનું લેવલિંગ કરવામાં આવતું હોય તો પાણીનો ઢાળ શોધી લે. એટલે આ વિકાસ, આટલા બધા પાણી ભરાઈ રહ્યા, બધા મંત્રીઓ અત્યારે ત્યાં છે બધા, તે નિકાલ વ્યવસ્થાની ક્યાંક તમને એવું લાગે છે કે ખામી રહી ગઈ હોય વિકાસના અંગે? હવે મંત્રીઓનું કંઈ તો રાજકારણ છે, રાજકારણથી આપણે દૂર રહીએ, પણ ડમ્પી લેવલ હોય, ડમ્પી લેવલ એ લેવલિંગ થાય. સોસાયટીઓ બનાવવા પહેલાં લેવલિંગ કરવું જોઈએ. અહીં ડમ્પી લેવલ, અહીં આપણે આ રોડ ઉપર કર્યું ડમ્પી લેવલ, અહીં ઊંચાડું કર્યું અને પેલી બાજુ ડમ્પી લેવલ કર્યું કે નીચાડું કર્યું, તો અહીંથી પાણી જવાનું ને, લેવાનું પાણી મોફિક જવાનું. ડમ્પી લેવલ એટલે શું તમને ખબર છે? ઉપર ડાળવાળું નીચેવાળું પાણી છે. એવા સ્તંભ મૂકવામાં આવે અને ત્યાંથી જોવામાં આવે સ્તંભ, એક સ્તંભ, બીજો સ્તંભ, અને એ સ્તંભમાં પછી આલેખ બનાવવામાં આવે. એ આલેખમાં કેટલાનું ઊંચું છે, કેટલાનું નીચું છે. અહીંથી તમે જુઓ તાંભલો, તો એના ઉપર આંખ લખેલા હોય, તો અહીં આંખ આગળ ગયા તો એનો 2 આંખ છે, પછી આગળ ગયા તો એનો 1 આંખ છે, આગળ ગયા તો 4 આંખ છે. એટલે બરાબર જમીન લેવલિંગ નથી ને. ઓકે. એટલે જમીનનું લેવલિંગ બનાવવા માટે અત્યારે તો ડમ્પી લેવલના બદલે બીજા સાધનો થઈ ગયા છે. એટલે એ લેવલિંગ કરવાની જરૂર છે. લેવલિંગમાં સોસાયટીઓ ગમે તેમ બનાવી નાખી, પણ પાણીના નિકાલની વ્યવસ્થા ના કરી તો પછી ઘરમાં પાણી પૂછે જ ને. બરોબર છે. એટલે હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં કેટલો વરસાદ વરસશે ટૂંકમાં? એટલે એટલું કહી દો ખાલી કે હવે લોકોએ સાવચેત રહેવાનું કે નહીં રહેવાનું? સાવચેત રહેવાનું લોકોએ, પણ પાણીનું ઢાળ ખાતે જે ઓગસ્ટની 30મી 31મી જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ઘણા ભાગોમાં પાછો ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો બીજી ઓગસ્ટથી લગભગ 8 કે 10 ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીનું જળસ્તર વધે, એટલે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થાય તો એડજોઇન ગુજરાતના ભાગોમાં વરસાદ તો થાય જ ને. એટલે હજુ વરસાદ તો થવાની શક્યતા રહેશે. અલ નીનો અને ધાસ્તી વચ્ચે આ વરસાદમાં ઓગસ્ટ મહિનામાં
એમ કહેવામાં આવે છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ હમ. એ સાનુકૂળ થવાની શક્યતા રહે છે. અત્યારે સોમાલિયાનું હવામાન અને ઇન્ડોનેશિયાના હવામાન વચ્ચેનો આંક જે છે એ બંનેનો તફાવત એ લગભગ અત્યારે કદાચ 0.25 જેવો હોવો જોઈએ. એ 0.4 થાય ત્યારે એ સારું ગણાય.